અમદાવાદ સોલા જીએવીઆરએસ તેમજ જુનિયર ડોક્ટરો પણ હડતાળ પર છે। કોલકાતામાં મહિલા તબીબ સાથે જે ઘટના બની તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ડોક્ટરોની સુરક્ષા આપવાની તબીબોની માંગ છે। કલકત્તામાં બનેલી મેડિકલની જે ડોક્ટર છે તેની સાથેની રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને પડઘા છે તે સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે અમદાવાદની સોલા સિવિલ ખાતે પણ તમામ રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતરી આવ્યા હતા। વી વોન્ટ જસ્ટિસના નારા સાથે આ તમામ ડોક્ટર્સ છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે। પીડિતાને ન્યાય મળે તેને લઈને તમામ મહિલા ડોક્ટર સહિત તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ છે તેઓ વી વોન્ટ જસ્ટિસના નારા સાથે અહીંયા ઉતર્યા છે। સાથે જો વાત કરીએ તો જે પ્રકારેની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે તમામ આજની વાત કરીએ તો તમામ ખાનગી અને સરકારી ડોક્ટર હોસ્પિટલના પણ તે ડોક્ટર્સ છે તે પણ હડતાલ ઉપર છે। અહીંયા વાત કરીશું ખાસ આજે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। શું રજૂઆત છે, શું માંગણી છે? આજની જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ આખો દેશ જાણે છે અને આખી મેડિકલ ફેટર્નિટી આપણા ભારતના નાગરિકો માટે એક દુઃખદ અને બહુ જ પીડાદાયક ઘટના ઘટી હતી, જેમાં જે રેસિડેન્ટ ડૉક્ટર છે એની હત્યા કરવામાં આવી છે। તો એને સંપૂર્ણ ન્યાય મળી રહે। અમારા તમામ ડૉક્ટર્સ કે જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હોય, ઇન્ટર્ન ડૉક્ટર્સ હોય, કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ હોય, ગવર્મેન્ટ મેડિકલ કોલેજોમાં કામ કરતા હોય તો તેમને સેફટી પ્રોવાઈડ કરવામાં આવે। 24 કલાકની એમની ડ્યુટી હોય છે, રાત દિવસ દર્દીઓ માટે કામ કરતા હોય છે, તો તેમને એક સેફ એન્વાયરમેન્ટ મળી રહે, સિક્યુરિટી મળી રહે તમામને, એ પણ અમારી બધાની એક માંગણી છે। તમામ ડોક્ટર્સોને સુરક્ષા પ્રોવાઈડ થાય તેને જ લઈને આ તમામ ડોક્ટરો છે તે પોતાની ન્યાયની અને તેમની સુરક્ષાની માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે પીડિતાને ન્યાય મળે છે કે કેમ, સાથે જ આ ડોક્ટર્સની જે રજૂઆતો છે તેને સાંભળવામાં આવે છે કે કેમ, તે જોવું રહ્યું। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।